સુરતના પાલિયા ગ્રાઉન્ડ ખાતે નો ડ્રગ્સ યુનિવર્સિટીના મેસેજ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં અનેક ટીમોએ ભાગ લીધો હતો. સુરતના પાલિયા ગ્રાઉન્ડ ખાતે અબ્દુલ સમદ મુનસી, સલમાન પાઇપ, બાબા કબૂતર અને કબીર S7 દ્વારા નો ડ્રગ્સ યુનિવર્સિટીના મેસેજ સાથે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જે ક્રિકેટ ટુર્નામેન્ટના સ્પોન્સર તરીકે અલ્તાફભાઈ પટેલ, સફીભાઈ શેખ, પ્રવીણસિંહ બારૈયા અને જિગ્નેશ ગોહિલ રહ્યા હતા. તો આ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલમાં કિંગ 11 તથા બાબા 11 વચ્ચે મેચ રમાઈ હતી અને કિંગ્સ 11 વિજેતા થતા ઇનામ, ટ્રોફી સહિત અપાયું હતું. આજે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલિયા ગ્રાઉન્ડ ખાતે સામાજિક આગેવાનો અને યંગસ્ટર ક્રિકેટરોએ એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આજે એની ફાઇનલ અહીંયા અત્યારે શરૂ છે. ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત અત્યારના યુવાધનમાં જે ડ્રગ્સનું દૂષણ છે એ દૂર થાય અને એના બાબતે પોતે અવેર થાય, પોતાના પરિવાર મોહલ્લામાં પણ અવેરનેસ આવે એ માટે આયોજન કરેલું છે. એમાં આજરોજ અમને લાલગેટ પોલીસ વતી અમે હાજર રહેલ છીએ અને અમારા તરફથી પણ એ જ અપીલ છે કે જે ડ્રગ્સનું દૂષણ છે એ દૂર થાય. પોતે પણ આના કોઈ દૂષણમાં આવી ગયા હોય તો પોલીસનો સંપર્ક કરે. પોલીસ પણ પોતાનું આ વ્યસન છોડાવવા માટે મદદ કરશે. મારું નામ સમદ મુનસી છે ને અહીંયા પાલિયા ગ્રાઉન્ડ પર આપણે નો ડ્રગ્સ સુરત સિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે આપણે સુરત સિટીની અંદર જે નો ડ્રગ્સનું આયોજન થઈ રહ્યું છે, જે લોકો આજે એક બંદીની તરફ વધી રહ્યા છે, એમાં ખાસ યુવા પેઢી, તો એ લોકોને આ રમતની અંદર ઇન્ટરેસ્ટેડ થાય ને ઇન્વોલ્વ કરીને આ લોકો અંદર આવે એના માટે ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે. ને જેથી કરીને ખાસ કરીને અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના PI સાહેબ તેમજ એમના સ્ટાફે ઘણો બધો અમને સાથ સહકાર સહયોગ આપી રહેલા છે. એ સાથે સાથે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તેમજ SOG આખી ટીમ બહુ સારી રીતે એટલે સપોર્ટ કરી રહી છે. ને દરેક જગ્યા પર અને હું આપ લોકોના માધ્યમથી કહેવા માગું છું કે જે આપના ઘરમાં પણ કદાચ કોઈ સંજોગ વસાત કોઈ છોકરો અથવા કોઈ પણ આવો વ્યક્તિ, આવો બાળક આની અંદર આવી ગયો હોય, નશામાં ભેરાઈ ગયો હોય, તો આપ લોકો અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના તેમજ SOGના કમિશનર સાહેબના સંપર્કમાં કરી શકો છો ને એમને બધી આગળ વ્યવસ્થા કરી છે કે એને કેવી રીતે નશામુક્ત કરવામાં આવે. मेरा नाम शेख सलमान. ये कौन सी जगह और क्या प्रोग्राम है? ये पालिया ग्राउंड है और यहाँ पर एक क्रिकेट का टूर्नामेंट रखा गया है. मुख्य आयोजक अब्दुल समद मुंशी और मैं खुद सलमान. और ये टूर्नामेंट का एक मुख्य उद्देश्य एक ही है, नो ड्रग्स इन सूरत सिटी. जो आज के युवा धन ड्रग्स के रवंडे चढ़ रहे, उसको स्पोर्ट के ज़रिए रमत गमत के विस्तार में लाना, उसके लिए सब में बड़ा सपोर्ट देने वाला हमारे बाबा भाई जो स्पॉन्सर तरीके आगे आए और ये टूर्नामेंट को सक्सेस बनाने के लिए तैयार हुए. कितनी टीमों ने भाग लिया है? इस टूर्नामेंट में 10 टीम ने भाग लिया है. और आज क्या है? और आज फाइनल मुकाबला है. फाइनल में कौन सी टीम है? फाइनल मुकाबले में बाबा 11 और एक बाजू किंग 11 का मुकाबला है. अब जो जवान है, नौजवान है, उनको क्या मैसेज देना चाहते हैं? उनको सिर्फ मैसेज यही देना चाहते हैं कि आप जो भी नशा करते हो उससे दूर हो जाइए और इस तरीके से स्पोर्ट की जो प्रवृत्ति है उसमें एक्टिव हो जाइए, तो आप ऑटोमेटिकली हर चीज़ से दूर रहेंगे.